બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સરકારી કાર્યક્રમમાં બબાલ થઈ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે જેમાં તેમના મત વિસ્તારમાં એક સ્કૂલનો લોકાર્પણ હતો અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય તરીકે તેમને આમંત્રણ આપવામાં ન આવતા તેમણે જાહેરમાં કલેક્ટર સહિત અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો અને આને લઈને મામલો બીચક્યો હતો શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાની બબાલ અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે। બંને વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળતા હોય છે। ત્યારે આજે નર્મદા જિલ્લાના સાકબારા તાલુકામાં એકલવ્ય મોડેલ જે રેસિડેન્શિયલ સ્કૂલ છે તેનો લોકાર્પણનો કાર્યક્રમ હતો જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ હાજરી આપી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક એવી વાત છે કે ધારાસભ્યને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહોતું આવ્યું તેને જ લઈને મામલો બીચક્યો ને ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ જોવા મળ્યા। આ ઘટનાને લઈને જાહેર સ્ટેજ પર થોડાક સમય માટે ગરમાગરમીના દ્રશ્ય સામે આવ્યા જેમાં ધારાસભ્ય છે તે ખૂબ જ નારાજ જોવા મળ્યા। અગાઉ પણ તેઓ આક્ષેપ કરી ચૂક્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે કાર્યક્રમ હોય છે નર્મદામાં ત્યારે પણ તેમને આમંત્રણ આપવામાં નથી આવ્યું એ બાબતે પણ વિવાદ થયો હતો। ત્યારે આ સમગ્ર ઘટના મામલે તેઓ કહી રહ્યા છે ફોન કરીને પત્રિકા આપીને જાણ કરી નથી આ બાબતે ખુલાસો કરવામાં આવે। મને આમંત્રણ ના આપવામાં આવ્યું એ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે। અમે ધારાસભ્ય તરીકે ચૂંટાઈએ છીએ પરંતુ અમારો આવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમારા સ્વાભિમાન પર કોઈ પણ વાત આવશે તો અમે સહન નહીં કરીએ। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા। અને રાખીને એમણે કર્યું ત્યારે અમે એમના નિર્ણયને જાહેરમાં આવકાર્યો હતો અને એમને સમર્થન પણ કર્યું હતું। બીજા 3-4 મુદ્દે પણ અમે એમને બીજી વાર પણ મળ્યા હતા સાહેબને તે પણ યાદ છે કે બીજી વાર પણ અમે મળ્યા હતા સાહેબ સાથે આપણા વિસ્તારના બાળકોના ફૂડ બિલની પણ અમે ચર્ચા કરી હતી કે આશ્રમ શાળામાં ભણતા બાળકોને ફૂડ બિલમાં 2100 રૂપિયા મળે છે પર ડેના 70 રૂપિયા મળે છે તો બાળકો ખૂબ સારી રીતે ભણે એની થાળીમાં પણ પૌષ્ટિક આહાર હોય એ બાબતની અમે એમની સાથે ત્યારે પણ ચર્ચા કરી હતી। ખોટા જાતિના પ્રમાણપત્ર જે બીજા જ્ઞાતિના લોકોને આપવામાં આવે છે અમે તે દિવસે મંત્રી સાહેબની સાથે બેસીને એની પણ પરામર્શ કર્યો હતો કે સાહેબ આમાં વિશ્લેષણ સમિતિ આગળ તપાસ કરતી નથી। હવે તમે છો તમારા પર અમે અપેક્ષા લઈને બેઠા છે તમારે એ ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને જે પણ લોકો જે પણ કક્ષાએ હશે નોકરીમાં હશે કે શિક્ષણમાં હશે એવા લોકોને આપણે વિશ્લેષણ કમિટી દ્વારા શોધવા પડશે અને એ જે એમને જાહેર કરવા પડશે એ પણ અમારી વાત હતી। જે 40% માર્ક્સ ફરજિયાત લેખિતમાં લાવવાના એવી જે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળે નિયમ બહાર પાડ્યો છે ત્યારે આદિવાસી સમાજને આર્ટિકલ 330-332 અંતર્ગત જે શૈક્ષણિક અનામત મળી છે ત્યારે અનામતની બેઠકો 40% માર્ક્સ ફરજિયાત લાવશો તો જ નંબર લાગે એવી જે કન્ડિશન છે એના લીધે કેટલાક સીટો આપણી ખાલી રહી છે તો સાહેબશ્રીને અમે એનું પણ ધ્યાન દોર્યું હતું અને એમાં પણ આવનારા દિવસોમાં અપેક્ષા રાખીએ છીએ કે એમાં પણ ગુજરાત સરકાર આપણા મંત્રીશ્રી રસ દાખવીને આગળ તજવીજ કરે। માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો
મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયતનાજી શર્માજી તકલીફ છે આપકો? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા? કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે. હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે. તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે. ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે. નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે. તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો. કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ. બરાબર છે, આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે, અમને કઈ. તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો. ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને. ઓ ભાઈ, બંધ કરી દેવાડો, મારા અધિકાર છે ભાઈ. તમે આવો, બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની ભાઈ. કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ. ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહું છું. ભાઈ ચાલો શાંતિથી બેસી જાઓ, બધા બેસી જાઓ. એ ભાઈ બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. ચાલો શાંતિથી બેસી જાઓ ભાઈ, આગળ નહીં, બેસી જાઓ શાંતિથી. આપણે સાંભળીએ તો ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને આ સમગ્ર ઘટના મામલે તેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર પાસે હવે તેમણે ખુલાસો માંગ્યો છે. થોડાક સમય પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયાનો તોડનો આરોપ સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો હતો, જેને લઈને નર્મદા જિલ્લાની રાજનીતિ પણ ગરમાઈ હતી. પરંતુ આ ઘટનામાં બબાલનો જે વિવાદ સામે આવ્યો છે તેમાં આગામી સમયમાં શું ખુલાસા થાય છે તે સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા